ધોરણ 3 પાઠ 6 ટીપ ટીપા. હવે આ પાઠનું નામ ટીપ ટીપા કેમ છે એ આપણે આ પાઠ સમજશું એટલે આપણને ખબર પડશે. ચલો પાઠની શરૂઆત કરીએ. એક ગાँव की छोटी सी कुटिया में एक बुढ़िया रहती थी. એક ગાँવ એટલે કે ગામડું, એક ગામડું હતું. એમાં નાનકડી ઝૂંપડી હતી. તેમાં એક બુઢિયા એટલે કે એક વૃદ્ધ સ્ત્રી છે એ આ ઝૂંપડીમાં રહેતી હતી. उसके पास कहानियों का पिटारा था. તેની પાસે કહાનીઓ એટલે કે વાર્તાઓનો ખજાનો હતો. પિટારા એટલે કે ખજાનો, એટલે આ જે વૃદ્ધ ડોશીમાં છે એની પાસે ઘણી બધી વાર્તાઓ હતી. ઉસકા એક પોતા થા. હવે આ ડોશીમાં છે એને એક છોકરો હતો. પોતા એટલે કે છોકરો. પોતા રોજ રાત મેં સોને સે પહેલે દાદી સે કહાની સુનતા. એનો દીકરો છે એ જ્યારે રાત્રે સૂતો એ પહેલાં એના દાદીમા પાસે વાર્તા સાંભળતો હતો. દાદી ઉસે તરહ તરહ કી કહાનિયાँ સુનાતી. એના દાદી છે એને અલગ અલગ પ્રકારની વાર્તા છે એ સંભળાવતી હતી. बुढ़िया की कुटिया छोटी तो थी ही, उसकी छत भी कमजोर थी. આ વૃદ્ધ ડોશીમાં છે એની ઝૂંપડી નાનકડી તો હતી પરંતુ એની છત છે એ ખૂબ જ નબળી હતી. उसमें कई छोटे छोटे छेद थे. આ જે છત છે એમાં ઘણી બધી જગ્યાએ નાના નાના કાણા છે એ થઈ ગયા હતા. પોતા રોજ રાત को उन छेदों से आसमान पर चमकते हुए तारे देखता था. એનો છોકરો છે એ છતમાં કાણા પડી ગયા હતા એટલે એ કાણામાંથી જે એને આકાશ છે એ ચોખ્ખું દેખાતું હતું અને એમાંથી એ તારા જોતો હતો. એક દિન મુશળધાર બારિશ हुई. એટલે એક દિવસ છે એ ધોધમાર વરસાદ આવે છે. बुढ़िया की झोपड़ी में पानी जगह जगह से टपक रहा था. ટીપ 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 ટીપ. હવે એક દિવસ ખૂબ જ જોરથી વરસાદ આવે છે એટલે આ જે ઝૂંપડી હોય છે એમાં અલગ અલગ જગ્યાએથી પાણી છે એ ટપકે છે. આપણે કેમ ઘરમાં છત હોય, જો એ નબળી પડી ગયું હોય બરાબર, તેમાંથી પાણી ટપકે. એમાં ડોશીમાં છે એને પણ એવું થાય છે કે એના છત છે એમાં કાણા પડી ગયા હોય છે જુદી જુદી જગ્યાએ, એટલે પાણી છે એ નીચે ટપ ટપ એવો અવાજ આવીને નીચે ટપકે છે. इस बात से अनाजन पोता दादी की गोद में लेटा कहानी सुनने के लिए मचल रहा था. આ વાતથી અજાણ એનો દીકરો છે એ શું એના દાદીમા પાસે દરરોજ વાર્તા સાંભળતો હતો એટલે એના દાદીમા પાસે વાર્તા સાંભળવા માટે એટલે એને ખૂબ જ ઉત્સુકતા હતી. बुढ़िया खींचकर बोली, अरे बेटा क्या कहानी सुनाऊँ, इस ટીપ ટીપા से जान बचे तब न. હવે દાદીમાં છે એક તો એના ઘરમાં પાણી પડે છે એટલે દાદી એક તો છોકરાને વાર્તા સાંભળવે છે એટલે દાદીમાં છે એને ખૂબ જ ગુસ્સો આવી જાય છે અને એના દીકરાને કહે છે કે બેટા હું તને શું વાર્તા સંભળાવું. આ ટીપ ટીપા એટલે કે જે ઓલો નીચે ટપ ટપ પાણીનો અવાજ પડતો હતો એ કે એનેથી કે મને છુટકારો મળે તો હું તને વાર્તા સંભળાવું. પોતા ઉઠકર બેઠ ગઈ. એનો છોકરો છે આ સાંભળીને શું કરે છે, સૂતો હોય છે ત્યાંથી બેસી જાય છે. उसने पूछा, દાદી એ ટીપ ટીપા કોણ હે. હવે એનો દીકરો છે એ દાદીમાને પૂછે છે કે દાદીમા આ ટીપ ટીપા કોણ છે. ટીપ ટીપા ક્યાં શેર, બાઘ, હાથી से भी बड़ा और ताकतवर होता है. શું આ ટીપ ટીપા છે એ હાથી, વાઘ બરાબર, સિંહ એના કરતાં પણ ખતરનાક છે. दादी छत से टपकते हुए पानी की तरफ देखकर बोली, हाँ बेटा टीप टीपा न शेर से डरता है न बाघ से. હવે એના દાદીમાં છે આ ટપ ટપ પાણીનો અવાજ પડે છે એની સામે જોઈને બોલે છે કે હા બેટા આ ટીપ ટીપ અવાજ છે એ તો નથી બીતો સિંહથી કે નથી બીતો હાથીથી. કોઈ કિસી સે ડરે ન ડરે પર ટીપ ટીપા સે જરૂર ડરે. એના દાદી કહે છે કે જો આપણે બીજાથી બીવીએ કે ન બીવીએ પણ આપણે આ ટીપ ટીપાથી આપણે બીવવું જોઈએ. संयोग से मुसीबत का मारा एक बाघ बारिश से बचने के लिए बुढ़िया की झोपड़ी में पीछे बैठा था. હવે આ એક ઓલો શું કહેવાય મુસીબતમાં સિંહ હતો, ચારે બાજુ પાણી પાણી થઈ ગયું હતું એટલે શું થયું કે એક સિંહ છે એ આ પાણીથી બચવા માટે એક ઝૂંપડીની પાછળ બેઠો હતો. બેચારા બાઘ બારિશ સે ગભરાયો હુઆ થા. આ વાઘ છે એ પાણીથી ખૂબ જ ભી ગયો હતો. બુઢિયા કી બાત સુનતે હી વહ ઓર ડર ગયા. હવે શું છે આ વાઘ ઘરમાં જે દાદીમાં વાત કરતા હતા
બરાબર એના દીકરાને. આ વાઘ સાંભળે છે અને દાદીમાની વાત જોઈને આ વાઘ છે એ તો ખૂબ જ બી જાય છે. ઉસને સોચા યહ ટીપ ટીપા જરૂર કોઈ બડા જાનવર હે. વાઘ વિચારી લે છે કે આ ટીપ ટીપા છે એ કંઈક મોટું જાનવર જ હશે. તભી તો બુઢિયા શેર बाघ और हाथी से अधिक टीप टीपा से डरती है. એટલે જ આ વૃદ્ધ ડોશીમાં છે એ સિંહ વાઘ હાથી કરતાં પણ આ ટીપ ટીપાથી બીવે છે. इससे पहले कि बाहर आकर वो मुझ पर हमला करे मुझे ही यहाँ से भाग जाना चाहिए. વાઘ વિચારે છે કે વાઘને એવું થાય છે કે ટીપ ટીપા છે એ કોઈ ખતરનાક પ્રાણી છે, બરાબર. એટલે વાઘ શું કરે છે કે ટીપ ટીપા બહાર નીકળે એના કરતાં પહેલાં હું જ અહીંથી વયો જાઉં. बाघ ने ऐसा सोचा और झटपट वहाँ से दुम दबाकर भाग गया. वाघ आવું વિચારે છે અને झटपट ત્યાંથી ભાગી જાય છે. उसी गांव में મંગુ નામ કા એક આદમી રહેતા હતા. આજે ગામડામાં વૃદ્ધ ડોશીમાં રહેતી હતી એ જ ગામડામાં એક મંગુ નામનું વ્યક્તિ છે એ રહેતું હતું. સુબહ ઉસકા ગધા કહી ભાગ ગયા. સવારે જ એનો ગધેડો છે, મંગુ નામના જે વ્યક્તિ હોય છે એનો ગધેડો સવારે જ ક્યાંક ભાગી જાય છે. મંગુ ઉસે ઢૂંઢતા હોયા સારા દિન બારિશ મેં ભીગતા રહા. મંગુ છે એ આખો દિવસ એના ગધેડાને ગોતે છે અને પલળે છે. લેકિન ગધા કંઈ નહીં મિલા. પરંતુ એને ગધેડો છે એ ક્યાંય મળતો નથી. મંગુ કી પત્ની બોલી जाकर गांव की मुखिया से क्यों नहीं पूछते, सबके हाल की उन्हें खबर रहती है, वे जरूर बता देंगे कि हमारा गधा कहाँ है. હવે આ મંગુની પત્ની છે એને સલાહ આપે છે કે આપણા જે ગામના મુખિયા એટલે કે જે મુખ્ય વ્યક્તિ છે, બરાબર, તો એને આખા ગામની બધી જ ખબર હોય છે. તો તમે એને પૂછીને આવો કે કદાચ જો એને આપણો ગધેડો જોયો હોય તો એ આપણને કહે. पत्नी की बात मानकर मंगू मुखिया जी के घर की तरफ चल पड़ा. उसने देखा कि मुखिया जी के घर में बारिश का पानी भरा है. मुखिया जी एक बर्तन से उस पानी को बहार फेंक रहे हैं. હવે પત્નીની વાત સાંભળીને મંગુ શું કરે છે કે જે એના ગામડાના જે મુખ્ય વ્યક્તિ હોય, બરાબર, એના ઘરે જાય છે તો એ ત્યાં જોવે છે કે આ જે વ્યક્તિ છે એના ઘરમાં પણ પાણી ભરાયેલું હોય છે અને એ વ્યક્તિ છે એ પોતે પણ પાણી काटतो હોય છે. मंगू ने झिझकते हुए पूछा, मुखिया जी मेरा गधा सुबह से नहीं मिल रहा है, क्या आपको पता है कि वह कहाँ है. હવે મંગુ છે એ આ જે વ્યક્તિ છે મુખ્ય એની પાસે જાય છે અને કહે છે કે શું તમે મારો ગધેડો જોયો છે, મને સવારથી મારો ગધેડો છે એ મળતો નથી. સુબહ से पानी फेंकते फेंकते मुखियाजी थक गए थे. સવારથી એક તો આ મુખિયાજીના ઘરમાં પાણી ગળી ગયું હતું, એ કાઢીને એ પોતે થાકી ગયા હતા. मंगू की बात सुनकर वे गुस्से से बोले, अरे मुझे क्या पता कहाँ है, जाकर ढूंढो उसे किसी जंगल या तालाब के पास. હવે મંગુજી એક તો મુખિયાજી છે એ થાકી ગયા હોય છે અને મંગુની વાત સાંભળીને તે ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે તારો ગધેડો હશે ક્યાંક આજુબાજુમાં, કે મને શું ખબર કે કા તળાવ પાસે હશે ને કા જંગલમાં. મંગુ વહાં સે ચલ દિયા. હવે મંગુ છે એ ત્યાંથી વયો જાય છે. ચલતે ચલતે વહ એક તાલાબ કે પાસ પહોંચા. तालाब के किनारे ऊंची ऊंची घास उग रही थी. હવે આ મંગુ છે એનો ગધેડો ગોતતો શું કરે છે, એક તળાવ પાસે પહોંચે છે અને તળાવ પાસે ઊંચી ઊંચી ઘાસ છે એ થઈ ગઈ હોય છે. ઊંચી ઘાસ મેં બેચારા બાઘ छिपा बैठा था. આ ઊંચું ઘાસ હતો એમાં વાઘ છે સંતાઈને બેઠો હોય છે. વह ટીપ ટીપા કે ડર સે થરથર કાંપ રહા था. હવે આ વાઘ છે એ ટીપ ટીપાના डरથી શું કરે છે કે થરથર ધ્રુજી રહ્યો હોય છે. ઉસકે કાપને સે ઘાસ હિલ રહી થી. પોતે બીતો તો એટલે શું થતું હતું, એક તો ઘાસમાં વાઘ સંતાણો હતો અને પછી થરથર ધ્રુજતો હતો એટલે આખું ઘાસ છે એ પણ હલતું હતું. મંગુ કો લગા કે ઉસકા ગધા ઘાસ મેં छिपा બેઠા હે. મંગુ છે એને એવો વિચાર આવે છે કે મારો ગધેડો છે એ આ घासમાં છે એ છુપાઈને બેઠો હશે. उसने बिना देखे घास में छिपे बाघ का कान पकड़ा और उसे घसीटता हुआ चल पड़ा. હવે મંગુ છે એ ઘાસમાં જોતો નથી કે આ વાઘ છે કે ગધેડો, એને એમ જ થાય છે કે આ મારો ગધેડો છે એટલે એનો કાન પકડીને એ ત્યાંથી એને ઢસડીને લઈ જાય છે. घबराए हुए बाघ ने सोचा, लगता है यही टीप टीपा है, आखिर इसने मुझे ढूंढी लिया. હવે વાઘ છે એ તો ટીપ ટીપાથી બીતો હોય છે એટલે એ કાંઈ બોલતો નથી. એને એમ જ થાય છે કે આ ટીપ ટીપા છે એટલે એને એમ જ થાય છે કે ટીપ ટીપા છે એને મને
गोती लीधो। अब अपनी जान बचानी है तो यह जो कहे चुपचाप करते जाओ। हवे वाघने एवुं थाय छे के जो मारे मारो जीव बचावो छे तो आ जेम के एम मारे करतुं जवुं पड़शे। चलते चलते मंगू बड़बड़ाता रहा, आज तूने मुझे बहुत परेशान किया है, घर चलकर फिर तुझे बताता हूँ। हवे मंगू छे ई आखा रस्ते बोलतो जाय छे के आजे ते मने खूब ज हैरान कर्यो छे, घर पहोंच एटली वार छे। भीगी बिल्ली बना बाघ चुपचाप मंगू के पीछे पीछे चल दिया। घर पहुंचकर मंगू ने बाघ को खूंट से बांध दिया और सो गया। बाघ मंगू के घर बंद कर भी खुश था। वह सोच रहा था टीप टीपा के हाथ तो आए पर जान बची तो लाग पाए। હવે વાઘ શું કહે છે કે એ તો જે મંગુ કહે છે એમ જ એ કરતો જાય છે, એને તો એમ જ છે કે આ ટીપ ટીપાથી જો મારો જીવ બચ્યો એ મારી માટે ઘણું છે। આમાં સંદેશો શું મળે છે કે डर बलवार और बुद्धिमान के बल और बुद्धि दोनों को समाप्त कर देता है। डर છે જો આપણા મનમાં એકવાર આવી જાય તો એ આપણી બુદ્ધિ અને શક્તિ છે એ બંનેને ખતમ કરી દે છે।